મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે પ્રેક્ટિકલ સાથે હું તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું તે પ્રેક્ટિકલ મૂળભૂત રીતે જાવાસ્ક્રિપ્ટની અંદર વેલિડેશન કેવી રીતે કરવાય અને એનો એક નાનકડો પ્રોજેક્ટ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને મારી તમને ખાસ વિનંતી છે કે આ પ્રેક્ટિકલને બરોબર સમજવા પ્રયત્ન કરજો. આ પ્રેક્ટિકલ મેં આમ તો જાતે પહેલા લખી નાખ્યો છે, એટલા માટે લખ્યો છે મિત્રો કે એની અંદર ખાસ કરીને મારે જે સમજાવવું છે એની અંદર સમય વેસ્ટ ન થાય. ઘણા બધા ફિલ્ડ છે. કોઈ એક કેન્ડિડેટ છે તો કોઈ એક કેન્ડિડેટની ઘણી બધી વિગતો, એટલે કે કોઈ એક કેન્ડિડેટની કોન્ટેક્ટ ડિટેલ, કોઈ એક કેન્ડિડેટની પર્સનલ ડિટેલ, આ બધી જ વિગતો ઇનપુટ કરવા માટે પહેલા HTML ના સ્ટેટમેન્ટ લખેલા છે અને એ HTML ના સ્ટેટમેન્ટની સાથે 3 વેલિડેશન ફંક્શન્સ લખેલા છે. એ પણ મારે તમને સમજાવવાના છે. તો જોઈએ અહીંયા આગળ આખું જે મારું પ્લાનિંગ છે આ રીતનું છે કે કેન્ડિડેટની પર્સનલ ડિટેલ અને કોન્ટેક્ટ ડિટેલને એન્ટર કરો અને તેને વેલિડેટ કરવા માટેનો જાવાસ્ક્રિપ્ટ કોડ લખો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે પહેલા હું આઉટપુટ બતાવું છું તમને, પછી આપણે ડિટેલ કોન્ટેક્ટ પેલામાં જઈશું. સૌથી પહેલા શું છે તો કે કેન્ડિડેટ નેમ. તો આ જે કેન્ડિડેટ નેમ છે એને ઇનપુટ કરવા માટે આખું એક ટેબલ લીધું છે. આખું ટેબલ છે આ. ધીસ વન ઇઝ અ ફૂલ 2 ટેબલ છે. એક ટેબલ અહીંયા નેમ ઓફ કેન્ડિડેટ થી શરૂ કરી અને કેટેગરી સુધી ચાલે છે, ને બીજું ટેબલ છે એડ્રેસ લાઇન 1 થી શરૂ કરી અને ક્વોલિફિકેશન સુધી ચાલે છે. પહેલું જે ટેબલ છે એની અંદર નેમ ઓફ કેન્ડિડેટ, પહેલું જે રો છે એની અંદર TR કેન્ડિડેટ નો નંબર ઇનપુટ કરવાનું, નામ ઇનપુટ કરવાનું, નેમ ઓફ કેન્ડિડેટ ઇનપુટ કરવાનું છે. એની વિડ્થ 40%, રાઈટ એલાઇનમેન્ટ રાખેલું છે અને નેમ ઓફ કેન્ડિડેટ એ એની ટેક્સ્ટ છે. અને સાથે અહીંયા આગળ એની વિડ્થ, પીડીની વિડ્થ જે છે એ બીજું જે કોલમ છે જેની અંદર આપણે ડેટા લખવાના છીએ, તે પીડીની જે વિડ્થ છે એના માટે 33% એની વિડ્થ રાખેલી છે. અને ઇનપુટ જે છે એ સી નેમ નામનો એમાં ડેટા ઇનપુટ થાય છે. અને એની અંદર અગત્યનું એ છે કે ઓન કી પ્રેસ ઇવેન્ટ. કઈ કી પ્રેસ ઇવેન્ટ? ઓન કી. કોઈ પણ કી તમે દબાવો કે તરત જ આ ઇવેન્ટ પ્રેસ થાય, આ ઇવેન્ટ ફાયર થાય. અને આ ઇવેન્ટ જે ફાયર થાય એના પછી તમને મેસેજ મળે. શું મેસેજ મળે? એ ઓન કી. અહીંયા ફંક્શન શું છે? રિટર્ન કરે છે. કોણ રિટર્ન કરે છે? ઓનલી આલ્ફાબેટ નામનું ફંક્શન રિટર્ન કરે છે. અને ઇવેન્ટ એટલે કી પ્રેસ ઇવેન્ટ, અને ધીસ એટલે આ વેરિયેબલની વેલ્યુ લઈને એ ફંક્શનની અંદર આપણે જઈએ છીએ. એટલે એ જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન છે. એટલે અહીંયા ઓનલી આલ્ફાબેટ ઇવેન્ટ, આ ઓનલી આલ્ફાબેટ ઇવેન્ટ નામનું ફંક્શન છે. આ ઓનલી આલ્ફાબેટ ઇવેન્ટ નામનું ફંક્શન છે જેની અંદર 2 પેરામીટર પાસ થાય છે. આ ધીસ એટલે જે વેરિયેબલની અંદર અથવા જે ટેક્સ્ટ બોક્સની અંદર આપણે કિંમત નાખીએ છીએ તે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ, અને ઇવેન્ટ એટલે જે ઇવેન્ટ અહીંયા આગળ કઈ ઇવેન્ટ? ઓન કી પ્રેસ ઇવેન્ટ લઈને અંદર જાય છે અને અહીંયા ધીસ ને એટલે વેલ્યુ લઈને જાય છે. અને રિક્વાયર્ડ એટલે આ ફંક્શન આ ટેક્સ્ટ બોક્સની અંદર કિંમત નાખવી ફરજિયાત છે. જો એને બ્લેન્ક છોડી દેવામાં આવે તો પણ નહીં ચાલે. તો અહીંયા આપણે આ ઇવેન્ટને સમજવા પ્રયત્ન કરીએ. ઓન કી પ્રેસ ઇવેન્ટ, એનું જે છે જે એ અહીંયા ઓન કી પ્રેસ ઇવેન્ટ અહીંયા લખેલી છે. અહીંયા તમે જોયું ઉપર કે ઇવેન્ટ અને ધીસ એમ 2 વેલ્યુઝ લઈને આ ફંક્શન પાસે આવે છે. જેની અંદર અહીંયા ફોર્મલ પેરામીટર પાસ થાય છે E અને T. એટલે હવે પછી આ ફંક્શનની અંદર આ 2 વેરિયેબલ કામ કરશે. ત્યાંથી આવ્યા 2 વેરિયેબલ ઇવેન્ટ અને ધીસ,
અને આ ફંક્શનની અંદર બે વેરિયેબલ જે વેલ્યુ હવે જે બહારથી આવી વેલ્યુ એને લઈને આ બે પેરામીટર્સ ચાલશે. ઇફ વિન્ડોઝ ડોટ ઇવેન્ટ આ વિન્ડોની ઇવેન્ટ હોય અને વેરિયેબલ કેરેક્ટર કોડ બરાબર વિન્ડો ડોટ ઇવેન્ટ, એટલે આ જે છે ને મૂળભૂત રીતે ડોમનો કન્સેપ્ટ છે, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલિંગનો કન્સેપ્ટ છે, કે જેની અંદર HTML ના ડોક્યુમેન્ટને લઈને વિન્ડોઝની કઈ ઇવેન્ટ ફાયર થાય છે એ જે ઇવેન્ટ છે એને અહીંયા કોલ કરવામાં આવે છે. કઈ ઇવેન્ટ ફાયર થઈ? ઓન કી પ્રેસ ઇવેન્ટ. ઓન કી પ્રેસ ઇવેન્ટ જે છે એની અંદર અહીંયા વિન્ડો માટે જે કી પ્રેસ થઈ હોય એનો કોડ તમને અહીંયા કી કોડ નામના વેરિયેબલમાં પ્રાપ્ત થાય છે. કયા વેરિયેબલમાં પ્રાપ્ત થાય છે? કી કોડ, કે જે કેરેક્ટર પ્રકારના વેરિયેબલમાં આપણે એને સ્ટોર કરી લીધો છે. જે ઇવેન્ટ ત્યાંથી બહારથી આવી, જે ઇવેન્ટની કી તમે પ્રેસ કરી, એ કીબોર્ડ ઉપરથી પ્રેસ કરી, એ તો HTML નો ડોક્યુમેન્ટ નથી. કીબોર્ડ તો HTML નો ડોક્યુમેન્ટ નથી. તો કીબોર્ડ કોની સાથે સંકળાયેલું છે? તો વિન્ડોઝ સાથે. અને વિન્ડોઝની એક ઇવેન્ટ થઈ. કઈ? તો તમે કી પ્રેસ કરી એ વિન્ડોઝની ઇવેન્ટ થઈ. અને કઈ કી પ્રેસ કરી એ તમને વિન્ડોઝ ડોટ ઇવેન્ટ ડોટ કી કોડ નામના મોડેલમાંથી મળે, અથવા તો એના વેરિયેબલની અંદરથી વેલ્યુ પ્રાપ્ત થાય. તો હવે જે કેરેક્ટર કોડની જે વેલ્યુ તમે જે પ્રેસ કરી એ વેલ્યુ અને તમે ત્યાંથી જે લઈને આવ્યા એ વેલ્યુ, એ બંને વેલ્યુને હવે અહીંયા મેચ કરવામાં આવે છે. વેરિયેબલ કેરેક્ટર e ડોટ વિચ કયો કેરેક્ટર છે એ અહીંયા જોવામાં આવે છે. કયો કેરેક્ટર કયો હોવો જોઈએ? તો કેરેક્ટર જે છે તે 64 કરતા વધારે, કારણ કે 0 થી 9 સુધી, એટલે જો 0 થી 9 સુધીનો ડેટા એમાં લેવા દેવાનો નથી. આની અંદર શું છે? કયો ડેટા આપણે નાખીએ છીએ? તો આ જે ડેટા નાખીએ છીએ એ કેન્ડિડેટનું નામ છે. કેન્ડિડેટના નામની અંદર કોઈ દિવસ એની અંદર આંકડાઓ હોય નહીં. એટલે કેપિટલ A જે છે એની વેલ્યુ 64 છે અને કેપિટલ Z જે છે એની વેલ્યુ 91 છે. એવી રીતે કેરેક્ટર કોડની અંદર સ્મોલ a છે એની 96 છે, અને એટલે 97 છે આમ તો, એટલે 96 થી વધારે એટલે 97 થી ચાલે, અને એની 65 છે એટલે 64 થી વધારે એમ ચાલે, અને 123 જે છે એના 122 સુધી જે છે સ્મોલ z ની કિંમત છે. એટલે જો આ વેલ્યુ જે છે જે કીબોર્ડ ઉપરથી આવી એ વેલ્યુ જો 64 કરતા વધારે હોય એટલે 65 થી હોય, 64 કરતા વધારે હોય અને 91 કરતા ઓછી હોય, અથવા 96 કરતા વધારે હોય અને 23 કરતા ઓછી હોય, અને વચ્ચે અથવા છે. એટલે બંને શરતોમાંથી કોઈ એક શરત સાચી હશે તો ટ્રુ જવાબ આવશે. રિટર્ન ટ્રુ રિટર્ન થશે. નહીતર જો આ બંને વચ્ચેની કિંમતો નહીં હોય તો ફોલ્સ રિટર્ન થશે, અને ત્યાં તમને મેસેજ આપશે પ્લીઝ એન્ટર ઓનલી આલ્ફાબેટ્સ. પ્લીઝ એન્ટર ઓનલી આલ્ફાબેટ, એટલે તમારે અહીંયા જે છે નામની અંદર અક્ષરો લખવાના નથી, એવું તમને અહીંયા કહેવામાં આવે છે. આ ફંક્શનને બરાબર સમજવા જેવું છે. હવે આનો આઉટપુટ કેવો આવે છે જોઈએ. તો અહીંયા નેમ ઓફ કેન્ડિડેટ હું અહીંયા લખું છું શાર્દુલ. જો અહીંયા સ્પેસ નાખવા દેતું નથી, મને અહીંયા આંકડાઓ નાખવા દેતું નથી. હું 526 નાખું એવું નહીં ચાલે, એવું ચાલશે નહીં. એટલે અહીંયા અટક પણ નાખવા દેતું નથી, ખાલી નામ જ ઇનપુટ કરવાનું છે. ડોટ ઇનપુટ કરવા દેતું નથી, લેસ ધેન, બીજો કોઈ અક્ષર નહીં, બીજી કોઈ મગજમારી નહીં. તમારે નામ લખ્યા કરો, તમારે નામ લખ્યા કરો, બરોબર છે. તો આ વેલિડેશન થયું. આ શું થયું? કીબોર્ડ ઉપરથી જે કી પ્રેસ કરો છો તે કી અને અંદરથી જે તમારે લેવાની છે એ કી, બંને વચ્ચેનું તમે વેલિડેશન કર્યું, અને વેલિડેશન કહેવાય. તો અહીંયા નેમ ઓફ કેન્ડિડેટની અંદર એ વેલિડેટ કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ 0 to 9 સુધીના અક્ષરો ના નાખી શકે, સ્પેશિયલ કેરેક્ટર્સ ના નાખી શકે, અહીંયા એરિથમેટિક કેરેક્ટર્સ ના નાખી શકે. આ કોઈ વેલ્યુ આની અંદર નાખી શકાતી નથી. સ્ટાર નાખો તો પણ નહીં નખાય, પ્લસ નાખો તો પણ નહીં નખાય. હું બધા કેરેક્ટર અહીંયાથી દબાવતો જોઉં છું, નહીં નખાય. તો અહીંયા ફક્ત તમારું નામ જ લખાશે, સ્ટ્રિક્ટલી તમારું નામ લખવું પડશે. ચલો, એ જ રીતે તો આ નામની વાત થઈ. એ જ રીતે અહીંયા
એ જ રીતે અહીંયા જે બીજી વેલ્યુ લેવામાં આવે છે તે ડેટ ઓફ બર્થ છે, અને ડેટ ઓફ બર્થ માટે અહીંયા ડેટ ઓફ બર્થ એક કોલમમાં ડેટ ઓફ બર્થ લખવામાં આવ્યું છે. આ કોલમમાં ડેટ ઓફ બર્થ લખાવ્યું એના માટે અહીંયા ડેટ ઓફ બર્થ અને ટીડી ઇનપુટ વેલ્યુ ડેટ નેમ ઇક્વલ ટુ ડીઓબી. આ વેરિયેબલનું જે ડેટા ઇનપુટ કરવામાં આવે છે તેનું નામ વેરિયેબલનું ડીઓબી છે, અને ઇનપુટ કરવાની ડેટા ટાઈપ ત્યાં આગળ તમને ડેટ મળે છે. અને એટલા માટે અહીંયા તમને ડેટ કંટ્રોલનો આખો જે કંટ્રોલ છે એ અહીંયા તમને પ્રાપ્ત થાય છે. અહીંયા તમે તમારી જન્મ તારીખને સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમે મહિનો સિલેક્ટ કરી શકો છો. અહીંયા મહિનો સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઉપર જાઓ, અહીંયા તમે વર્ષ પણ સિલેક્ટ કરી શકો છો. આ અહીંયાથી તમે આને પકડીને ઉપર લઈ જાઓ તો 1988, 1980, 2012, 2001, ક્યાં સુધી જાય છે? બહુ છેક સુધી જશે. ચલો સપોઝ કે મારી જન્મ તારીખ 1970 છે. 1970 ફેબ્રુઆરીની અંદર છે, 7 ફેબ્રુઆરી 1970 મારી જન્મ તારીખ છે. છોડી દો. તો એણે તમને મારી જન્મ તારીખ તમે લઈ લીધી. ફરી પાછા આયા ફાધર નેમ પાસે. તો અહીંયા જુઓ, એણે ઇનપુટ કરવા માટે ફાધર નેમ નો ટેગ મૂક્યો, અને અહીંયા ફરી પાછું ઓન કી પ્રેસ ઓનલી આલ્ફાબેટ્સ, એટલે અહીંયા પણ આલ્ફાબેટ્સ જ નાખવા પડશે તમારે. આની અંદર પણ નંબર કે સ્પેસ તમે નાખી શકશો નહીં. DINESH સ્પેસ નહીં નખાય, સ્પેસ નહીં નખાય. તો શાર્દુલ દિનેશ ચંદ્ર. એ જ રીતે અહીંયા જેન્ડર અને જેન્ડર માટે એક જ કોલમમાં, ટીડીના એક જ કોલમની અંદર એણે 3 રેડિયો બટન તમને આપ્યા, મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર. તો અહીંયા તમારી પાસે 3 રેડિયો બટન છે, મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર. તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. એ જ રીતે પર્સન વિથ ડિસેબિલિટી, અને એના માટે બે વેલ્યુ આપી તમને, 2 રેડિયો બટન આપ્યા, એક યસ અને નો. તો અહીંયા પર્સન વિથ ડિસેબિલિટી, યસ અને નો, 2 વેલ્યુ છે. કેટેગરી કોડ જનરલ, SC, ST, BC. તો અહીંયા એણે ટેગ આપ્યો પહેલા ટીડી, અહીંયા મેં ટેગ લખ્યો કેટેગરી ઓફ કેન્ડિડેટ, અને પછી લખ્યું 4 રેડિયો બટન આપ્યા, જનરલ, OBC, SC અને ST. જનરલ, OBC, SC અને ST 3 રેડિયો બટન આપ્યા. એમાંથી કોઈ એક જ સિલેક્ટ થઈ શકશે. એટલે અહીંયા 3 રેડિયો બટન, જનરલ, અહીંયા જનરલ અથવા SC, ST તમે સિલેક્ટ કરી શકો. કોન્ટેક્ટ ડિટેલ આપી અહીંયા. એટલે જો તમે ઇનપુટ કરતી વખતે કીબોર્ડનો ઉપયોગ કરો છો તો જ તમારે એ વેલિડેટ કરવું પડે કે નંબર નાખો છો કે કેરેક્ટર્સ નાખો છો. જો તમે તમારો ઇનપુટ જે છે એ રેડિયો બટનથી અથવા તો કોમ્બો બોક્સથી અથવા લિસ્ટ બોક્સથી આપતા હો તો એની અંદર તમારે કંઈ જ ઇનપુટ અથવા તો કોઈ જ વેલિડેશન કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો અહીંયા બોર્ડર મૂકી દીધી. ફરી પાછી બીજું નવું ટેબલ શરૂ કર્યું અને એની અંદર કોન્ટેક્ટ ડિટેલ આપી. સૌથી પહેલા એડ્રેસ લાઇન 1. એડ્રેસ લાઇન 1 ની અંદર 60 અક્ષરની સાઇઝ છે. જે તમારે લખવું હોય તે લખો, વોટ એવર યુ વોન્ટ, જેટલું લખવું હોય એટલું લખો. એની અંદર કોઈ વેલિડેશન નહીં. એડ્રેસ લાઇન 2 ની અંદર પણ કોઈ વેલિડેશન નહીં, પણ સિટીની અંદર વેલિડેશન ખરું. સિટીની અંદર જો અહીંયા તમે નંબર લખી શકો નહીં, સિટી અથવા ટાઈમની અંદર અહીંયા પણ તમે લખી શકો. સિટી અને સિટીની અંદર નંબર લખી શકશો નહીં. એન્ટર ઓનલી આલ્ફાબેટ્સ જ ઓનલી. મુંબઈ અથવા સિટી તો ગાંધીનગર, સિટી તો ગાંધીનગર. અચ્છા, અહીંયા પિનકોડ આપ્યો. અહીંયા પિનકોડ જે છે મિત્રો, એ પિનકોડ માટે ફરી એક વખત પાછું અહીંયા ક્યાં ગયો પિનકોડ? હા સર, યસ, પિનકોડ ઇઝ ધેર. ડિવિઝન અલાઇનમેન્ટ ઇક્વલ ટુ રાઈટ, અને પિનકોડ નાખવાનો છે. પિનકોડ નામનો વેરિયેબલ છે, આઈડી ઇક્વલ ટુ પિનકોડ, અને અહીંયા ઓન કી પ્રેસની અંદર રિટર્ન ઇઝ નંબર, અને મેક્સિમમ લેન્થ 6 મેક્સિમમ લેન્થ 6 ની આપી. અને અહીંયા એ જોવું પડે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ફક્ત અને ફક્ત નંબર જ ઇનપુટ કરે છે. નંબર સિવાય બીજું કંઈ ઇનપુટ કરી શકાય નહીં. આની અંદર અક્ષરો ઇનપુટ ના કરી શકાય, એવી માયાજાળ છે. ચલો આની અંદર જોઈએ તો અહીંયા ઇઝ નંબર નામનું ફંક્શન છે.
અહીંયા જોઈએ ઇઝ નંબર જે છે એ ફક્ત ઇવેન્ટ લઈને આવે છે. ઇવેન્ટ લઈને આવે છે. કઈ ઇવેન્ટ લઈને આવે છે? તો ઓન કી પ્રેસ ઇવેન્ટ લઈને આવે છે. અને ઓન કી પ્રેસ ઇવેન્ટ લઈને જ્યારે અહીંયા આગળ આવે છે ત્યારે ઇવેન્ટ ઇઝ નંબર ફંક્શન ઇવેન્ટ ઇક્વલ ટુ ઇવેન્ટ એન્ડ વિન્ડોઝ ઇવેન્ટ. કયા પ્રકારની ઇવેન્ટ છે નક્કી કર્યું એને પહેલા. એ શું એ વિન્ડોઝની ઇવેન્ટ છે અથવા તો તમારી પોતાની ઇવેન્ટ છે. વેરિયેબલ કેરેક્ટર કોડ ઇક્વલ ટુ ઇવેન્ટ ડોટ વિચ કઈ ઇવેન્ટ? જો કીબોર્ડ ઉપરથી કોઈ કી પ્રેસ કરવામાં આવતી હોય તો કી કોડની ઇવેન્ટ, તો કેરેક્ટરની અંદર કી કોડ જશે. અને હવે બરોબર ધ્યાન આપો, નંબર જે છે એના માટેનો આસ્કી કોડ 32 થી 47 સુધીનો છે. એટલે 0 નો આસ્કી કોડ છે 32, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 અને 48. 47 સુધીના અક્ષરો તમે એના ઉપરથી ન્યુમેરિક કી ફિલ્ડ્સ માટે લખી શકો છો. એટલે 31 થી વધારે હોય અને 48 થી નીચો હોવો જોઈએ અને કેરેક્ટર કોડ 57 થી વધારે હોવો જોઈએ. 48 થી નીચો અથવા વધારે 57 થી વધારે 31 હોવો જોઈએ. 0 32 0 માટે 32 છે. અને 1 2 3 4 5 1 એટલે 48 49 50 51 52 53 54 55 અને 56 9 એટલે 48 49 માટે 1 2 3 4 5 6 7 8 અને 9 એમ 9 આંકડા જે છે એ તમારા ન્યુમેરિક કોડના છે. અને આ 9 આંકડા જો તમે નાખો તો જ તમારો ઇનપુટ ત્યાં એની અંદર જશે. એવું સેટિંગ અહીંયા આગળ કરેલું છે. અને રિટર્ન ઇક્વલ ટુ ફોલ્સ, નહીતર રિટર્ન ટ્રુ જશે. ટ્રુ જશે તો આંકડો બરાબર છે, અને જો નહીં જાય તો આગળ તમે લખી શકશો જ નહીં. જો અહીંયા આગળ પિનકોડની અંદર તમે લખી શકો 382421 બરાબર છે, પણ અહીંયા તમે લખવા જાઓ કે ગાંધીનગર તો જી દબાવો તો કંઈ લખાશે જ નહીં. અને સાથે સાથે 1 2 3 4 5 6 7મો આંકડો નહીં લખાય. તો આ એનું વેલિડેશન છે. મેક્સિમમ નંબર કેટલા નંબર? મેક્સિમમ નંબર 6 જ અને 7 જ. ચાલો એ રીતે સ્ટેટની વાત કરીએ તો અહીંયા સ્ટેટ કોડ નાખવાનો છે. સ્ટેટનું કોઈ એની અંદર એને મૂક્યું નથી. ડિસ્ટ્રિક્ટની અંદર મૂક્યું છે કે આલ્ફાબેટ ઇવેન્ટ હોવા જોઈએ. તો સ્ટેટની અંદર ગુજરાત તમે લખી શકો. અને ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર પણ તમે નંબર નહીં લખી શકો. એન્ટર ઓનલી આલ્ફાબેટ્સ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર નહીં. એન્ટર ઓનલી આલ્ફાબેટ. ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર. ઈમેલ એડ્રેસ અહીંયા બહુ જ મહત્વની વાત છે મિત્રો. ઈમેલ એડ્રેસનું વેલિડેશન કેવી રીતે થાય? મિત્રો જાવાસ્ક્રિપ્ટની અંદર અમુક સ્ટ્રિંગ્સ આપેલી છે અને એને રેગ્યુલર એક્સપ્રેશન એમ કહેવામાં આવે છે. રેગ્યુલર એક્સપ્રેશન જે છે REG એક્સપ્રેશન રેફરન્સ છે. રેગ્યુલર એક્સપ્રેશન ઇઝ એન ઓબ્જેક્ટ ધેટ ડિસ્ક્રાઇબ ધ પેટર્ન ઓફ કેરેક્ટર. એ કેરેક્ટરની પેટર્ન કેવી આવે છે એને ડિસ્ક્રાઇબ કરે છે. અને રેગ્યુલર એક્સપ્રેશન આર યુઝ ટુ પરફોર્મ પેટર્ન મેચિંગ એન્ડ સર્ચ એન્ડ રિપ્લેસ ફંક્શન ઓન ઇટ. એટલે પેટર્ન મેચિંગ જો કરવાનું હોય તો એના માટે આ રેગ્યુલર એક્સપ્રેશન્સનો ઉપયોગ થાય છે. અહીંયા સ્લેશ ઓપરેટર એ પેટર્ન અને મોડિફાયર્સ મૂકે છે. આને જો ટ્રાય કરીએ તો અહીંયા આગળ ડેમો લખ્યું છે. પેટર્ન ઇક્વલ ટુ W3 school /i એટલે પાછળ .com હોવું જોઈએ. ક્લિક ઓન ધ બટન to do case sensitive search in W3 schools in the matter. તો અહીંયા ટ્રાય કરીએ તો W3 schools એટલે જે તમે અહીંયા આગળ પેટર્ન લખી છે /W3 schools /i /W3 /i get element by પેરેગ્રાફ ડેમોની અંદર પ્રિન્ટ થાય છે ઇનર HTML રિઝલ્ટ પ્રિન્ટ થાય છે. રિઝલ્ટ ઇક્વલ ટુ મેચ અને પેટર્ન. W કેપિટલ કરવો પડે, 3 કેપિટલ, S કેપિટલ અને સ્કૂલ્સ એટલે પહેલા 3 અક્ષર કેપિટલ થાય.
ક્લિક ધ બટન. અહીંયા આગળ આને આ રીતે રન કરી શકાશે. આમ જોવા જઈએ તો થોડું કોમ્પ્લિકેટેડ છે. ખાસ તમારે જે યાદ રાખવું પડે મિત્રો, ઇઝ અ રેગ્યુલર એક્સપ્રેશન. W3 school is a pattern to be used in search. I is a modifier. I is a modifier. Modified to search to be a case insensitivity. Case insensitivity. શું શોધી આપે છે તમને? મોડિફાયર I જે છે એ કેસ ઇન્સેન્ટિવિટી શોધી આપે છે. એ કેસ ઇન્સેન્ટિવિટી શોધીને તમે એની અંદર કેપિટલ અક્ષર જે છે એ ત્યાં આગળ મૂકી શકો છો. I કેસ ઇન્સેન્ટિવિટી શોધી આપે છે. G perform global match for all characters rather than stopping after the first match. અને M જે છે એ પરફોર્મ મલ્ટિપલ મેચિંગ, એ મેચ કરી આપે છે. આ બ્રેકેટ્સ જે છે, બ્રેકેટની અંદર એબીસી લખેલું હોય, ફાઇન્ડ એની કેરેક્ટર બિટવીન ધ બ્રેકેટ્સ. કંટ્રોલ એબીસી લખેલું હોય, ફાઇન્ડ એની કેરેક્ટર નોટ બિટવીન ધ બ્રેકેટ્સ. એવો કેરેક્ટર મળવો જોઈએ નહીં. તમે જે સ્ટ્રિંગ નાખો છો એની અંદરથી એવો કેરેક્ટર કંટ્રોલ એબીસી લખેલું હોય બ્રેકેટની અંદર, તો એ અક્ષર મળવો જોઈએ નહીં. 0 to 9 એની ડિજિટને શોધે છે, અને કંટ્રોલ અક્ષરથી નોટ બિટવીન આની વચ્ચેનો ના હોવો જોઈએ. અને એક્સ પાઇપ સાઇન વાય ફાઇન્ડ એની ઓફ ધ ઓલ્ટરનેટિવ્સ સર્ચ. તો આ મેચ કેરેક્ટર્સ છે, અરે મેટા કેરેક્ટર્સ છે. આ મેટા કેરેક્ટર્સ બધા યાદ રાખવા પડે. W વર્ડ કેરેક્ટર, કેપિટલ W નોન વર્ડ કેરેક્ટર, D find a digit, backslash capital D find non digit, S white space find, slash S non white space. આ બધું યાદ રાખી અને તમારે એક કોડ બનાવવો પડે કે જેની અંદર ઈમેલ એડ્રેસ, ઈમેલ એડ્રેસમાં બે વસ્તુઓ કઈ અગત્યની? ઈમેલ એડ્રેસની અંદર બે વસ્તુઓ અગત્યની. નંબર 1 @ ની નિશાની, અને પછી કોઈ પણ ડોમેનનું નામ .com આવવું જ જોઈએ, .in .uk એ રીતે આવવું જોઈએ. અને આ બધા જે છે તે ક્વોલિફાયર્સ છે. એટલે મિત્રો અહીંયા હું તમને એક વસ્તુ આપું છું કે જે તમે નોટ કરી રાખવી હોય તો નોટ કરી રાખજો. આ આઈડેન્ટિફાયર, અહીંયા પહેલા હું તમને આઈડેન્ટિફાયર પછી આપું, પહેલા હું તમને એ સમજાવું કે કેવી રીતે કામ થયેલું છે, કેવી રીતે કામ થયેલું છે એ હું તમને પહેલા સમજાવું. તો અહીંયા ઈમેલ એડ્રેસ જે નાખવામાં આવે છે, ઈમેલ એડ્રેસ જે નાખવામાં આવે છે એને વેલિડેટ ઈમેલ નામની એક ફંક્શનથી, વેલિડેશન પ્રોસિજરથી એને વેલિડેટ કરવામાં આવે છે. તો અહીંયા એની આ વેલિડેટ ઈમેલ એડ્રેસની આ પ્રોસિજર છે. હવે જો વેરિયેબલ REG ઇક્વલ ટુ, આ વેરિયેબલ આવો REG ડિક્લેર કરો અને એની અંદર આ રીતે લખો ને એટલે એ રેગ્યુલર એક્સપ્રેશન જ કહેવાય, અને એટલા માટે જ એનું નામ REG થી શરૂ કરવામાં આવે છે. હવે આ કેરેક્ટર્સ બધા મને પણ યાદ રહી શકતા નથી, પણ આ કેરેક્ટર્સ જે છે એ રીતે તમારે એની અંદર આ બધા કેરેક્ટર્સ મૂકવા પડે, એટલા માટે રેગ્યુલર એક્સપ્રેશન થઈ જાય. પણ બીજી પણ એક અગત્યની વાત છે કે રેગ્યુલર એક્સપ્રેશન જે છે એના માટેના 3 ફંક્શન્સ તમને યાદ રહેવા જોઈએ. ખાસ એની 3 મેથડ્સ યાદ રહેવી જોઈએ. આ એની મેથડ્સ છે: કમ્પાઇલ મેથડ, એક્ઝિક્યુટ મેથડ, ટેસ્ટ મેથડ અને ટુ સ્ટ્રિંગ મેથડ. આ એની મેથડ્સ છે. કમ્પાઇલ મેથડ ડેપ્રિકેટેડ ઇન વર્ઝન 1. એટલે તમે જે અક્ષરો લખાવો છો એ સાચા છે કે નહીં, અથવા એ રેગ્યુલર એક્સપ્રેશન છે કે નહીં એ શોધી આપે. એક્ઝિક્યુશન ટેસ્ટ ફોર મેચ સ્ટ્રિંગ રિટર્ન્સ ધ ફર્સ્ટ મેચ. આખી જે સ્ટ્રિંગ છે એની અંદર મેચ કરી આપે અને પહેલો જે તમને પ્રાપ્ત થાય એ તમને રિટર્ન કરે. અને ટેસ્ટ જે છે, ટેસ્ટ નામની જે મેથડ છે એ આખી સ્ટ્રિંગને એ જે એક્સપ્રેશન છે એની સાથે મેચ કરી આપે અને જો એનું રિઝલ્ટ આપે, ટ્રુ કે ફોલ્સ ની અંદર રિઝલ્ટ આપે. તો આપણે આ અને ટુ સ્ટ્રિંગ જે છે એ રેગ્યુલર એક્સપ્રેશનને સ્ટ્રિંગની અંદર ફેરવી આપે. તો અહીંયા આ જે આપણે એક્સપ્રેશન લખેલું છે, કેરેક્ટર સ્લેશ કંટ્રોલ સાઇન A to Z 0 to 9, આમાંથી કોઈ પણ એક અક્ષર હોવો જોઈએ, વત્તા @ ની નિશાની હોવી જોઈએ, પછી @ પછી તમારે A to Z 0 to 9 નો કોઈ એક કેરેક્ટર હોવો જોઈએ, અને પછી ડોટ કરીને કોમ લખેલું હોવું જોઈએ, COM, અથવા 2 અક્ષરમાં અથવા 2 થી 4 અક્ષરની અંદર ડોમેન નેમ લખેલું હોવું જોઈએ. કારણ કે ડોમેન નેમ અમુક વખતે AU.in અથવા કોમ અથવા 4 અક્ષરનું પણ હોઈ શકે છે, અને એટલા માટે આ રીતે અહીંયા આખો સેટ આપવામાં આવેલો છે. અહીંયા જો આટલો સેટને તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવશે.
આટલા સેટની અંદર શું હોવું જોઈએ, તો કે આટલા સેટમાં કોઈ પણ વ્યક્તિનું ઈમેલ એડ્રેસનું એનું @ પહેલાનું ફિલ્ડ હોવું જોઈએ, અને @ પછીનું ફિલ્ડની અંદર પછીના ફિલ્ડની અંદર પણ @ ની નિશાની આવી જાય ત્યાર પછીના ફિલ્ડની અંદર પણ જીમેલ, યાહુ, રીડિફ મેલ અથવા એવા જ કોઈ કેરેક્ટર હોવા જોઈએ કે જે વેબસાઇટ અથવા વેબ મેલને રિપ્રેઝન્ટ કરતા હોય, અને ત્યાર પછી એના જે છેલ્લા કેરેક્ટર છે એની અંદર .com, .in, .uk, .rus એવા કોઈ પણ ડોટ કરીને 3 અક્ષર અથવા તો 4 અક્ષરનું ડોમેન નેમ તમારું હોય. હવે આ જે આખું જે રેગ્યુલર એક્સપ્રેશન છે એની સાથે તમારું EF વેલ્યુએશન જે છે એને ટેસ્ટ કરવામાં આવશે, અને ટેસ્ટ કરીને જો કોમ્પ્યુટર પોતે ફોલ્સ કહે તો એ ઈમેલ એડ્રેસ સાચું નથી, અને જો ઈમેલ ટ્રુ કહે તો ઈમેલ એડ્રેસ સાચું છે. હવે એના માટે જે છે, બરોબર ધ્યાન આપજો મિત્રો, ઈમેલ એડ્રેસને ચેક કરવા માટે જે ઇવેન્ટ લીધી છે તે ઇવેન્ટનું નામ છે ઓન બ્લર ઇવેન્ટ. ઓન બ્લર, અત્યાર સુધી આપણે ઓન કી પ્રેસ ઇવેન્ટનો ઉપયોગ કરતા હતા, આની અંદર ઓન બ્લર ઇવેન્ટ લીધેલી છે. અને આ જે ઓન બ્લર ઇવેન્ટ છે એ તમે જ્યારે જે તે ફિલ્ડની અંદરથી તમારા કર્સરને બહાર લઈ જાઓ છો ત્યારે એ ઇવેન્ટ ફાયર થાય છે, એટલે આખી વેલ્યુ લખાઈ જાય પછી એ ઇવેન્ટ ફાયર થાય છે. એને કોમ્પ્યુટરની પરિભાષામાં લોસ્ટ ફોકસ એવું કહેવામાં આવે. બ્લર ઇવેન્ટ, લોસ્ટ ફોકસ એટલે જ્યારે તમે જે તે ફિલ્ડ ઉપરથી આગળના ફિલ્ડ ઉપર જાઓ એટલે પેલા ફિલ્ડમાંથી જે છૂટા પડ્યા એ ઇવેન્ટને ઓન બ્લર ઇવેન્ટ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમે જુઓ તો અહીંયા સપોઝ કે હું લખું SSS અને પછી જો બહાર નીકળું તો તરત મને કહેશે ઈમેલ નોટ વેલિડ, ઇનવેલિડ ઈમેલ એડ્રેસ. તો મારે ઈમેલ એડ્રેસ બદલવું પડે, shardul.com હું એમ લખું તો પણ ના ચાલે, એ પણ ઈમેલ એડ્રેસ ખોટું છે કારણ કે @ નથી એની અંદર. હું અહીંયા લખું કે ભાઈ, જો આ વેલિડેટ કરે છે મિત્રો, બરોબર સમજજો, શાર્દુલ @ હા, તમે હવે જીમેલની જગ્યાએ GMALEM લખો તો એ ના શોધી શકે, એની સાથે એને વાંધો ના પડે, તો આ ઈમેલ એડ્રેસને સાચું ગણશે. પણ એ ઈમેલ એડ્રેસ પછી એ તમારો વિષય છે, તમે સાચું લખ્યું છે કે ખોટું, પણ વેલિડેટ એને શું કરી આપ્યું, @ ની નિશાની હોવી જોઈએ અને .com હોવું જોઈએ. આ બે વસ્તુઓ તમારા પેલામાં હોવી જોઈએ એવું વેલિડેટ એને કરી આપ્યું. તો આપણે આ સાચું ઈમેલ એડ્રેસ લખી દીધું, શાર્દુલ ઠાકર, અહીંયા શાર્દુલ ઠાકર @gmail.com. LTHAKAR @gmail.com. આ ઈમેલ એડ્રેસ સાચું છે. હવે કી પ્રેસ ઇવેન્ટ, ફોન નંબરની અંદર તમે આંકડાઓ, અક્ષરો લખી શકો નહીં, STD કોડ, એ રીતે અહીંયા નંબર, કારણ કે બંને જે ઇવેન્ટ છે એ જે ફોન નંબરના જે બંને ખાના છે STD અને આની અંદર ફોન નંબર, એ બંનેની અંદર ઇઝ નંબર ઇવેન્ટને ચેક કરવામાં આવે છે. એવી રીતે મોબાઈલ નંબરમાં પણ ઇઝ નંબર ઇવેન્ટને ચેક કરેલી છે, એની અંદર પણ તમે અક્ષરો લખી શકો નહીં, આંકડાઓ જ લખી શકો. આધાર કાર્ડ, ઓકે, આધાર કાર્ડની અંદર પણ અક્ષરો લખી શકાય, આંકડાઓ ના લખી શકાય, આંકડાઓ લખી શકાય, અક્ષરો ના લખી શકાય. એના અંદર પણ આધાર કાર્ડ માટે પણ અહીંયા આગળ તમારી પાસે જે છે તે ઇઝ નંબર ઇવેન્ટને ફાયર કરવામાં આવી છે. અને છેલ્લું જે છે તે ક્વોલિફિકેશન, અને અહીંયા તમે ડિગ્રી અથવા ડિપ્લોમા સિલેક્ટ કરી અને તમારો કોડ અથવા તો તમારું જે છે એને સબમિટ કરી શકો છો. એટલે સબમિટ કર્યા પછી કોઈ જગ્યાએ એ ડેટા જે છે તે સ્ટોર થઈ જશે. તો મિત્રો ફરી એક વખત હું ધીરે ધીરે આ આખો જે કોડ છે એને અહીંયા આગળ તમારી સામે નીચે સ્ક્રોલિંગ કરું છું. તમે ધીમે ધીમે લખતા રહેજો. તમને તમારે જો જોઈતી હશે તો ફાઇલ પણ હું તમને ઈમેલ કરી આપીશ, ફાઇલ પણ આપીશ, જેથી તમે તમારા કોડની સાથે આ કોડને મેચ કરી શકો. બધા જ ફિલ્ડ લીધેલા છે, ઇનપુટ, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને કાં તો ટાઈપ ઇક્વલ ટુ રેડિયો બટન, આ બધા ફિલ્ડ લીધેલા છે, ફિલ્ડની વેલ્યુ લીધેલી છે, અને એ બધા ફિલ્ડ ઉપર 3 પ્રકારના ફંક્શનથી વેલિડેશન કરવામાં આવેલું છે. પહેલું ફંક્શન છે
ઓનલી આલ્ફાબેટ્સ અથવા ઓનલી આલ્ફાબેટ નામનું ફંક્શન છે. બીજું ફંક્શન છે ઇઝ નંબર ઇવેન્ટ. તમે ઇવેન્ટ એની અંદર પ્રસાર કરવામાં આવે છે. અને છેલ્લું ફંક્શન છે વેલિડેટ ઈમેલ. આ 3 ફંક્શન દ્વારા આ જુદા જુદા ફિલ્ડની વેલ્યુઝ જે છે એને લેવામાં આવી છે અને એ વેલ્યુઝને વેલિડેટ કરીને તમારા માટે એને સેવ કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો જે આ આપણો જે 14મો પ્રેક્ટિકલ છે કે જેની અંદર આપણે બધાએ ડેટા સ્ક્રીન ઉપર લીધો અને એને વેલિડેટ કરવાનો. જાવાની સ્ક્રિપ્ટ અહીંયા આગળ આપણે લખી છે. તો મને આશા છે કે મેં તમને આ જે પ્રેક્ટિકલ સમજાવ્યો એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નવા પ્રેક્ટિકલ સાથે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો.